સંતનું ધામ એટલે સત્તાધાર. સત્તાધારનો વિવાદ કરી 3 થી 4 મહિનાથી ચાલી રહ્યો છે. તમને બધા લોકોને ખબર છે કે વિજય ભગત અને ગીતા વ્યાસ આ બંનેના મિત્રો વાત કીધો અત્યારે જેટલા ખુલાસાઓ કર્યો ને એટલા ઓછા છે. કારણ કે મિત્રો વાત કીધો છેલ્લા 2-3 મહિનાથી આ બંનેના ભાઈ એટલા બધા ખુલાસાઓ કરવામાં આવ્યો છે કે તેના વિશે વાત જ ના કરો. હવે મિત્રો વાત કીધો આના વિશે નરેન્દ્ર બાબુ અત્યારે નત નવા ખુલાસાઓ કરી રહ્યા છે. સૌથી પહેલા તો તમે બધા લોકો આ વિડીયો જોવો. અને સેવકોને મારવા અને પોતાનું આધિપત્ય પોતે પછી ત્યાં જ રહેવા માંડ્યા. બંગલે હતા અને અહીં આવતા રાત્રે જ હુવા આવતા, એની બદલે હવે કન્ટિન્યુટી ત્યાં થઈ ગયા. આપણે પણ જોયું કે ઓલા નાસિક વાળાને જે બીજાને માર્યા કુઈટા, ઓલા ભાઈ ગોદિયાને. હવે મિત્રો આ વિડીયોની અંદર આ બાપુ જે ખુલાસાઓ કરે છે આની પહેલા અત્યારે મિત્રો વાત કરીએ તો સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા લોકો ખુલાસાઓ કરે છે. જે આ મિત્રો વાત કરીએ તો આ બાપુ પહેલા ભાઈ ગુજરાતની અંદર ઘણા બધા મિત્રો વાત કરીએ તો લોકો સાથે મિત્રો વાત કરીએ તો ત્યાંના સાધુ સંતો પણ આ બંને વિશે મિત્રો વાત કરીએ તો નત નવા ખુલાસાઓ કરી ચૂક્યા છે. તમને બધા લોકોને ખબર છે કે ગરીબા મિત્રો 2-3 મહિનાથી વિરોધ ચાલે છે. આની અંદર મિત્રો વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક વિજય ભગત સાથે મિત્રો વાત કરીએ તો ગીતા વ્યાસ આ બંનેનું નામ જોઈન કરીને ભાઈ ખુલ્લેઆમ મિત્રો વાત કરીએ તો બંનેના કાવતરાઓ આ બંને મિત્રો વાત કરીએ તો ખુલ્લેઆમ ભાઈ લોકોને મારપીટ કરે છે. સાથે મિત્રો વાત કરીએ તો ખુલ્લેઆમ ભાઈ નત નવા જે મિત્રો વાત કરીએ તો આપણે બોલી ન શકીએ તેવા વિડીયો વાયરલ કરે છે. સાથે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે ગીતા વ્યાસ ધમકી ભરા વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. હવે ખાસ કરીને સૌથી પહેલા તો તમને બધા લોકોને હું જણાવી દઉં, આજે હું વિડીયો બનાવી રહ્યો છું આ વિડીયોની અંદર મિત્રો વાત કરીએ તો આપણે કોઈનું પણ કાપતા નથી. આ વિડીયોની અંદર મિત્રો વાત કરીએ તો આપણે કોઈ પણ ખુલાસાઓ એવા કરતા નથી ત્યાંથી મિત્રો વાત કરીએ તો વિજય બાપુને ખોટું લાગે. સાથે મિત્રો વાત કરીએ તો આ વિડીયોની અંદર આપણે કોઈ પણ ગીતાબેન વ્યાસનું પણ મિત્રો ખોટું કહેતા નથી. પરંતુ ભાઈ આ તો સોશિયલ મીડિયાની અંદર જે વાયરલ થઈ ગયું છે ને તે હું તમારા સમક્ષ લાવી રહ્યો છું. સાથે મિત્રો વાત કરીએ તો આની અંદર કેટલું હાસું કેટલું ખોટું એ તો મિત્રો વાત કરીએ તો ટાઈમ આવશે ત્યારે તો આપણને ખબર પડશે. પરંતુ મિત્રો વાત કરીએ તો જે સોશિયલ મીડિયાની અંદર જે બધું ચાલી રહ્યું છે ને જેની અંદર મિત્રો વાત કરીએ તો ખુલ્લેઆમ ભાઈ કોલ રેકોર્ડિંગ પણ અત્યારે ખુલ્લેઆમ ભાઈ નત નવા વાયરલ થયા છે. જેની અંદર મિત્રો વાત કરીએ તો ગીતાબેન વ્યાસ પણ વાત કરતા હોય. સાથે મિત્રો વાત કરીએ તો સોશિયલ મીડિયાની અંદર અવાર જે જૂનાઓ પણ વાયરલ થયા છે. સાથે મિત્રો વાત કરીએ તો નત નવો કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થયા છે. હવે મિત્રો વાત કરીએ વિવાદ છે. તમને બધા લોકોને ખબર છે કે સંતનું ધામ એવું સત્તાધાર ગુજરાતની અંદર આપા ગીગામનું ધામ એવું સત્તાધારની અંદર મિત્રો વાત કરીએ તો કેવડું મોટું નામ છે. પરંતુ ભાઈ ક્યાંક ને ક્યાંક 2-3 મહિનાથી મિત્રો આ ધામની અંદર ભાઈ એટલા બધા વિવાદો ચાલી રહ્યા છે ને કે તેના વિશે વાત જ ના કરો. હવે મિત્રો વાત કીધું તો આપણે વિજય ભગત છે તેની મિત્રો વાત કરીએ ખુલ્લેઆમ ભાઈ જે પણ આપણે તમને બધા લોકોને ખબર છે કે જ્યારે જુનાગઢની અંદર વિરોધ થયો હતો ત્યારે જુનાગઢના બાબુએ ખુલ્લેઆમ મીડિયા વાળાને બોલાવીને એમ કીધું તેને એને જવાબ આપી દીધા હતા. શું મિત્રો વાત કરીએ વિજય ભગતે પણ આવું કરવું જોઈએ? કેમ મિત્રો વાત કરીએ વિજય ભગત છે એ શુભ છે? શું મિત્રો વાત કરીએ તો સાચા છે તે માટે શુભ છે કે ખોટા છે તે માટે શુભ છે? ખાસ કરીને સૌથી પહેલા તો મિત્રો વાત કરીએ તો ઘણા બધા લોકો એવું કહે છે જો મિત્રો વાત કરીએ તો સાચા છે તો મિત્રો મીડિયાની સામે આવી જાય અને આ વિવાદ છે એને પતાવી નાખો. બાકી તમને લોકોને ખબર છે કે વિજય ભગતના ભાઈ એવા જેમ મિત્રો વાત કરીએ સૌથી પહેલા તો સ્ટાર્ટ થયું હતું ને ત્યાંથી જ સ્ટાર્ટ થયું હતું. વિજય ભગતના ભાઈ જ મિત્રો વાત કરીએ તો ખુલ્લેઆમ ભાઈ તેના ભાઈ ઉપર આક્ષેપ રાખવામાં આવ્યા હતા અને જમીનની અંદર ભાગ માંગે છે. નત નવા મિત્રો વાત કરીએ તો તેના પર પણ ખુલાસાઓ કર્યા હતા. સાથે મિત્રો વાત કરીએ તો એવું પણ કહેવામાં આવ્યું હતું કે વિજય ભગત છે તે મિત્રો વાત કરીએ તો ત્યાંના અંદર ગીતા વ્યાસનો જે બંગલો છે. સાથે મિત્રો વાત કરીએ તો વિજય ભગત છે એ ગીતા વ્યાસને પૈસા ખવડાવે છે. હવે મિત્રો વાત કરીએ તો આની અંદર ભાઈ કોણ સાચું કોણ ખોટું કે મિત્રો વાત કરીએ તો વિજય ભગત ભાઈ સાચા છે કે પછી ખોટા છે જે પણ હોય તમે મિત્રો સોશિયલ મીડિયાની અંદર મીડિયા સમક્ષ આવીને મિત્રો આ બધું કહી દો ને તો મિત્રો મામલો છે એને રફા દફા થઈ જાય. આ સાચે તો મિત્રો વાત કરીએ તો તમને કંઈ પણ લોકો કહેવાના નથી. જો પણ ખોટા હશે તો મિત્રો વાત કરીએ તો સજા જે લોકો આપશે એ ભોગવા પણ તૈયાર થવું પડે. હવે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને વિડીયો તમને બને એટલો ભાઈ શેર કરીને આપણી ચેનલની અંદર સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલવાનું જ નથી. કારણ કે ભાઈ આપણી યુટ્યુબ ચેનલની અંદર આવા વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલા તમને જોવા મળતા હોય છે. હવે મિત્રો આ ટોપિક વિશે તમે શું કહેશો? તમારે રાઈટ જો પણ કમેન્ટ કરીને વિડીયોને બને એટલો શેર કરી દેજો. આજના વિડીયોમાંથી આ ટિપ્સ માહિતી આના વિશે આપણે નવા અપડેટ મળશે તો સૌથી પહેલા તમારા સમક્ષ હું લાવવાનો છું. તો ઓલરેડી સબસ્ક્રાઇબ પણ કરી રાખજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાંથી આ ટિપ્સ માહિતી અહીંયા તમે રજા આપો.